હલો. હેલો. હાજી. જય માતાજી. જય માતાજી. ઉના તાલુકાના ચીખલી ગામથી રવિભાઈ બોલું. જી રવિભાઈ. ડીઝલનું બહુ તંગી છે સાહેબ. ડીઝલની તંગી છે અને વાવણી હવે નજીક આવી ગઈ છે. ખેતરું તૈયાર કરવાના છે આપણે બધાએ. ડીઝલ મળતું નથી અને એ બાબતે અમે 2 દિવસથી મીડિયામાં પણ મેં ઘણી બધી અપીલ કરી. કાલે મેં એક આખો વિડીયો પણ મૂક્યો છે એનો, તમે કદાચ જોયો હોય તો. હા, મેં જોયો. એમાં તમે તમારા 2018 થી વિડીયો જો. ખાસ કરીને દુઃખની વાત તો એ છે રવિભાઈ કે આ જે ટ્રેક્ટરોની જે લાઈનો છે અત્યારે ડીઝલ પંપ ઉપર, બધા ખેડૂતો લાઈનમાં ઊભા છે અને કોઈ મોટા ઉદ્યોગપતિ કે કોઈ નેતાઓની ગાડીઓ મેં લાઈનમાં નથી જોઈ. હું તો છેલ્લા 1 અઠવાડિયાની અંદર ઘણું બધું ફર્યો. બધા પંપ ઉપર મેં જોયું છે. લગભગ બધી જ જગ્યાએ ખેડૂતને લાઈનમાં ઉભવાનો વારો આવ્યો છે. મોટા માણસોને બધું મળી જાય. ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવામાં લાઈનમાં ઉભે, કઈ સહાયનું ફોર્મ ભરવાનું તો એમાં લાઈનમાં ઉભે, વળી પાછું ક્યાંક વાવાઝોડું આવે ને એનું કઈ ફોર્મ ભરવાનું હોય તો એમાં લાઈનમાં ઉભે, ખાતરની જરૂર હોય ત્યારે ખાતરની લાઈનમાં ઉભે. દરેક જગ્યાએ ખેડૂતને લાઈનમાં ઉભવાનું. આજે ડીઝલ માટે પણ ખેડૂત છે એ લાઈનમાં ઉભા છે. ડીઝલ મળતું નથી. આ ખૂબ સરકાર માટે શરમની વાત કહેવાય. જોકે આ સરકારમાં ઘણા ટાઈમથી અમે સરકાર સામે ઝઝૂમતા આવ્યા છે અને આ સરકાર છે ને એક પ્રકાર કે ખેડૂતની સરકાર તો છે જ નહીં. અને આ નાક શરમ વગરની સરકાર છે. આ સરકારને જો નાક શરમ હોત ને તો એને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે અત્યારે ખેડૂતોને ખેતરો તૈયાર કરવા, વાવેતરનો સમય છે, ડીઝલની જરૂર છે. બળદો અત્યારે છે નહીં, બધા એ ટ્રેક્ટરથી ખેતી કરે છે અને ટ્રેક્ટરથી ખેતી કરતા હોય તો ડીઝલની જરૂર પડે. પણ ડીઝલ જો ટાઈમે ખેડૂતને ન મળે તો આ ખેડૂત છે વાવેતરથી વંચિત રહે એમ છે. એટલે અમે અપીલ કરી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે ડીઝલ આપો. અને ડીઝલ પણ પાછું મોંઘું થઈ ગયું છે. હા, ડીઝલ મોંઘું થઈ ગયું. બહુ તકલીફ છે. અમારા નાના ખેડૂતને તો બહુ તકલીફ થાય. નાના હોય કે મોટા હોય, દરેક ખેડૂતને તકલીફ છે. દરેક ખેડૂતને તકલીફ બહુ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અમારે ખેડૂતને આમાં ઊભું કેમ રહેવું એમ વિચારતા. અમારે બીજો થોડીક કઈ વ્યવસાય, બીજો વ્યવસાય અમારે એટલે તમે એક નહીં ભાઈ, એમાં હું પણ આવું. હું પણ ખેડૂત જ છે. હા, એ તો બરાબર. આપણે બધાની સમસ્યા છે આ. પણ આપણે છેલ્લા 2 દિવસથી રજૂઆત કરી છે સરકારમાં. જોઈએ 2-3 દિવસની અંદર શું કરે.